Praise the Lord. Good morning. સવારની સલામ. ફરીને એકવાર આપણા ઈશ્વરની પવિત્ર હજુરમાં તમે અને હું નમી શક્યા છે. જો આપણા ઈશ્વર કેટલા ભલા ઈશ્વર છે. ગઈ આખી રાત તેમણે તમારું મારું વિશ્વાસ કરનારાઓનું રક્ષણ કર્યું અને આજે સવારમાં ફરીને એકવાર તેમનું પવિત્ર રૂડું નામ લેવાના માટે, હા, તેમની સ્તુતિ કરવાના માટે અને તેમની આરાધના કરવા માટે ફરીને એકવાર આપણને તેમણે આ સુંદર તક પૂરી પાડી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર જેવા ઈશ્વર, આપણા પ્રભુ જેવા પ્રભુ બીજું કોઈ નથી. જેમ ઈર્મિયાના વિલાપમાં આપણે વાંચીએ છીએ ને કે તેમની દયા નિરંતર આપણા પર વયા કરે છે. હાલેલુયા, તેમની દયા નિરંતર આપણા પર છે. હાલેલુયા, સતત કન્ટિન્યુઅસ આપણા પર વહેતી રહે છે તેમની કૃપા, તેમની કરુણા. અને ભલા મિત્રો, આપણા ઈશ્વર એવા પ્રભુ છે કે જે કદી તમારી કે મારી પ્રાર્થનાઓને અવગણના કરતા નથી. તેઓ કદી આપણને કાઢી મૂકતા નથી. તેઓ હંમેશા આપણી સાથે પ્રેમથી વર્તે છે, દયા ભાવથી આપણને રોજે રોજ તક આપે છે. હાલેલુયા. અને ખરેખર જોવા જાઓ, આ પૃથ્વી પર એવા કોઈ મનુષ્ય નથી કે એટલું બધું ટોલરેટ કરી શકે, કે એટલી બધી બાબતો અવગણના કરીને એ કોઈ વ્યક્તિ સાથે એક સંબંધ બનાવી શકે અથવા રહી શકે. તરત જ લડાઈ ઝઘડા થાય છે. આપણે હમણાં જોઈએ છે કે ઘણા બધા એવા કુટુંબોમાં લગ્ન જીવનો તૂટી જાય છે. સહન નથી કરી શકતા, ટોલરેટ નથી કરી શકતા, સમજી નથી શકતા. પણ તમે જુઓ, આપણા ઈશ્વરનો કેટલો ગાઢ પ્રેમ આપણા ઉપર છે કે જે તમને અને મને કદી મૂકી દેતા નથી. હાલેલુયા, જે તમને અને મને કદી છોડી દેતા નથી. સગડું સહન કરે છે. હાલેલુયા, એમનો પ્રેમ છે. વાલા મિત્રો, હું ઘણી વાર કહું છું કે હું જ્યારે પ્રભુ પર જે પ્રમાણે પ્રેમ કરવો જોઈએ, જે પ્રમાણે વિશ્વાસ કરવો જોઈએ, જે પ્રમાણે તેમને આધીન રહેવું જોઈએ, જે પ્રમાણે તેમણે બતાવેલું જીવન જીવવું જોઈએ, એવું શુદ્ધતાનું ધોરણ પ્રમાણનું જીવન જીવવું જોઈએ, એ નહોતો જીવતો, ત્યારે પણ તેઓ મારી સંભાળ અને કાળજી લેતા હતા. મને ખબર છે જ્યાં સુધી કે 12થમાં મારા પપ્પાએ મને એની સુઝુકી લઈ આપી હતી, બાઇક લઈ આપી હતું, અને હું એને બેફામ ચલાવતો હતો, 70, 80, 90, 100. અને ઘણા બધા લોકો ઘરે આવીને કમ્પ્લેન પણ કરતા હતા કે તમારો દીકરો આટલી ફાસ્ટ ટુ વ્હીલર ચલાવે છે. વાલા મિત્રો, એક એવા સમયમાં પણ પ્રભુએ રક્ષણ કર્યું. જુઓ, એનો બાઇબલમાંથી જો ઉદાહરણ પ્રમાણે એક્ઝેક્ટ લઈએ તો ઉડાવ દીકરો ઘર છોડીને ગયો, પછી પણ એનું રક્ષણ થયું અને એને સલામત ઘરે લાવવામાં આવ્યો અને એને માફી પણ મળી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત આપણે પ્રભુથી દૂર જઈએ છીએ, પણ જેમ આપણે સુવાર્તામાં વાંચીએ છીએ કે તે 99ને મૂકીને એકને શોધવા માટે જાય છે. અને હું ખરેખર બહુ આનંદિત છું,
અને ઘણી બધી વખત મને પોતાને હું જોઈને પ્રભુનો પુષ્કળ આભાર માનું છું કે પ્રભુ, જો તમે મને શોધવા ન આવ્યા હોત તું તો ક્યાંય ખોવાઈ ગયો હોત. મને શોધીને લાવ્યા, મને સ્થિર કર્યો. ઘણા બધા લોકો ઘરમાંથી બાળકોને કાઢી મૂકે પછી કદી એ તરફ જોતા નથી, અથવા ઘણી બધી જગ્યાએ ભાઈ બહેનો વચ્ચે સંબંધો પૂરા થઈ જાય પછી એ લોકો કઈ પરિસ્થિતિમાં જીવે છે તેઓ જાણતા નથી, અને કદી ફરીથી ઘણીવાર એમના સંબંધો થતા નથી. ઘણીવાર સીધા એકબીજાની દફન ક્રિયામાં તેઓ ભેગા થતા હોય છે. પણ આપણા પ્રભુ એવું નથી કરતા વાલા મિત્રો. તે આપણા પર પુષ્કળ પ્રેમ કરે છે, પુષ્કળ પ્રેમ કરે છે. હાલેલુયા. અને માટે પ્રભુએ જેમ આપણા પર પ્રેમ રાખ્યો છે, આપણા પર દયા રાખી છે, આપણે એમ એકબીજા પ્રત્યે પ્રેમ રાખીએ વાલા મિત્રો. ચોક્કસ ઘણીવાર વ્યક્તિઓ દ્વારા એવી બાબતો આપણા પ્રત્યે બને છે કે તેને માફ કરવી મનુષ્ય તરીકે અઘરું થઈ જાય, પણ તેમ છતાં પણ પ્રભુને ખાતર, પ્રભુના લીધે ઘણી બધી વખત અમુક વસ્તુઓને આપણે ટોલરેટ કરવી જરૂરી છે. નવેસરથી નવો સંબંધ બનાવવો એ બહુ જરૂરી છે. ઘણીવાર ભાઈ બહેનોમાં એવું બનતું હોય છે, એક ભાઈ બહુ ખરાબ પરિસ્થિતિમાં હોય છે જ્યારે બીજો બહુ સારી પરિસ્થિતિમાં હોય છે. ઘણીવાર સંબંધો ન હોવાના કારણે એકબીજાને મદદરૂપ થતા નથી, અને ઘણીવાર ભાઈ જોઈ શકતો નથી પોતાના બહેન માટે કે પોતાના ભાઈ માટે કે તે તકલીફમાં છે. સારું પણ છે આ જગતમાં, ખરાબ પણ છે, પણ જ્યાં ખરાબ છે હજુ સારું થયું નથી તેના માટે પ્રાર્થના કરીએ. અને ચોક્કસ જો આપણામાં કંઈક એવું હોય તો આપણે એટલા માટે, આપણા માટે નહીં વાલા મિત્રો, પણ આપણા પ્રભુ કહે છે એના લીધે, આપણે ઈશ્વરની આજ્ઞા માની છે તેના લીધે, આપણા રોકાયેલા આશીર્વાદો પ્રભુ ઈસુના નામમાં ખુલ્લા થાય તેને માટે આપણે એ બધી બાબતો કરવાની છે. હાલેલુયા. ઘણી વાર અમુક એવી નફરત, અમુક એવો ગુસ્સો, અમુક એવી ઈર્ષા, અમુક એવી અદેખાઈ, અમુક એવો ઝઘડો એ આપણા આશીર્વાદના દરવાજાઓને લોક કરી દે છે. અને માટે વાલા મિત્રો, આપણે જેમ પ્રભુ આપણા પર સતત પ્રેમ રાખે છે, આપણને માફ કરે છે, એમ એવો સ્વભાવ આપણે આપણામાં આવવા દઈએ. હા, સહેલું નથી, પણ પાઉલ કહે છે એમ કે હું તેમની સહાયથી બધું કરી શકું છું. અને આપણે પણ આપણા પ્રભુની પાસે એવું કરવા માટે મદદ માગવાની છે. હાલેલુયા. મેં ઘણી વાર એવું જોયું છે, વર્ષો પછી ભાઈની યાદ આવતા જ્યારે ભાઈ ભાઈના ઘેર ગયો છે ત્યારે આંસુઓ વહ્યા છે અને માફ કરવામાં આવ્યા છે. ગુસ્સો દૂર રહીને વધતો જ રહે છે, પણ જ્યારે આમને સામને આવી જાય છે, ખ્રિસ્તનો પ્રેમ બંનેમાં પ્રગટ થાય છે, ગળે લાગી જાય છે, માફ કરવામાં આવે છે. હાલેલુયા. ઉડાવ દીકરાની વાત જોઈએ વાલા મિત્રો. આપણે ઉડાવ દીકરાની વાત, એનો બાપ દોડીને એને ભેટી પડ્યો. ચોક્કસ એનો મોટો ભાઈ એને મળવા તૈયાર થતો નથી, પણ એના પિતા એનું હૃદય પ્રેમથી ભરાઈ જાય છે, ભરાઈ જાય છે. અને આપણી પાસે પણ એ પિતાનું હૃદય હોવું જરૂરી છે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે પ્રભુ પર પ્રેમ કરવો પુષ્કળ જરૂરી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો આજે સવારમાં એવા લોકોને માટે આપણે મધ્યસ્થ કરીએ, પ્રાર્થના કરીએ અને આપણા દિવસની શરૂઆત કરીએ કે જ્યાં ભાઈ બહેનો નફરતના લીધે, ઈર્ષાના લીધે, સગા સંબંધીઓ અને માતા પિતા અને બાળકો વચ્ચે જાત જાતના મતભેદો છે અને ઈશ્વરની કૃપાથી તેઓ દૂર છે, વેગળે છે.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરીને એકવાર આ સુંદર સવાર તમે પૂરી પાડી અને પ્રભુ અમને બધાને જીવતાઓની ભૂમિ પર રાખ્યા. અમને બધાને આજનો આ નવો દિવસ દેખાડ્યો અને પ્રભુ આજે સવારમાં અમને બધાને પ્રભુ તમારું ભજન કરવા માટે તમે તક આપી. હા પ્રભુ, અમે તમને પ્રભુ પ્રાર્થના કરી શક્યા છે, અમે તમને હાક મારી શક્યા છે, અમે તમારી સ્તુતિ કરી શક્યા છે. એના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આ દિવસમાં આગળ વધીએ છીએ ત્યારે પ્રભુ તમે જેમ અમારા પર પ્રેમ કર્યો એમ પ્રભુ અમે એકબીજા પર પ્રેમ કરીએ, અમારા વહાલાઓ પર પ્રેમ કરીએ. પ્રભુ અમે જેને નફરત કરીએ છીએ પ્રભુ તેઓને માટે અમારું હૃદય બદલાય પ્રભુ, એવું થવા દેજો. હા પ્રભુ, ભાઈ ભાઈમાં પ્રેમ વધે, ભાઈ બહેનોમાં પ્રેમ વધે, બહેન બહેનમાં પ્રેમ વધે પ્રભુ પિતા, બાળકો અને માતા પિતાની વચ્ચે પ્રેમ વધે પ્રભુ પિતા. અને પ્રભુ જે સંબંધો તેમના બંધ થઈ ગયા છે અને જેના લીધે પ્રભુ ઘણા બધા આશીર્વાદો રોકાયેલા છે, અથવા પ્રભુ જે સંબંધો ફરીને એકવાર ખુલવા જોઈએ પ્રભુ એ સંબંધો બંધ છે, તો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારી કૃપા થવા દો, દયા થવા દો, બધાના મનોને તમે બદલો પ્રભુ. અને અંતના સમયમાં પ્રભુ બધા સાથે મળીને પ્રભુ પિતા રહે. હા પ્રભુ, તમારા પર પ્રેમ કરીને તમારી આજ્ઞાઓ માનીને પ્રભુ પિતા, હા પ્રભુ એક સુંદર પરિવાર નવેસરથી તૈયાર થાય પ્રભુ પિતા. અને જૂનું છે બધું જતું રહે પ્રભુ અને પ્રભુ બધું નવું થાય. જેમ પાઉલ કે જેમ જે કોઈ ખ્રિસ્તમાં છે નવી ઉત્પત્તિ છે અને પ્રભુ એમ નવા સંબંધો સ્થપાય પ્રભુ, નવી રીતના એક તેઓની શરૂઆત થાય અને પ્રભુ ફરીવાર બધા ઘરો જોડાય, તમારી સ્તુતિ થાય. અને જે શૈતાને જે વ્યૂહરચના કરી હતી પ્રભુ અને જે શૈતાનની ચાલ હતી તેઓને દૂર રાખવાનો માટે, લડાઈ ઝઘડા કરાવવા માટે પ્રભુ, એમાં પ્રભુ એ ઝાડો તૂટી જાય અને પ્રભુ તમારો મહિમા થાય, તમારા બાળકોની જીત થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, જેઓ ઊંઘી ગયા છે પ્રભુ પિતા, તમારામાં ઊંઘી ગયા છે ત્યારે પ્રભુ તેમના પરિવારોની પણ પ્રભુ જે લોકો સાથે અનબનાવ બન્યો છે કુટુંબમાં પ્રભુ, એ લોકો સાથે ફરીવાર સંબંધ સ્થાપિત થાય, તેમની મુલાકાત લેવામાં આવે અને બાળકો માટે પણ પ્રભુ જે ઘટતું હોવું છે એ પ્રમાણે બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, તમે અમને કુટુંબવાળા બનાવો છો પ્રભુ. અને પ્રભુ અમે જાણીએ છીએ કુટુંબ પરિવાર શું છે પ્રભુ. એકલા માણસો પ્રભુ કેવી રીતના જીવન જીવે છે પ્રભુ એ તમારાથી અજાણ નથી પ્રભુ. આ દેશમાં વિદેશમાં પ્રભુ પિતા પોતાના બાળકો વગર પ્રભુ પિતા, બાળકોથી દૂર પ્રભુ તેઓ જીવી રહ્યા છે પ્રભુ પિતા, તેઓની પર તમે સાથે રહેજો પ્રભુ પિતા. અને પ્રભુ જો કોઈ તેમના સંબંધોમાં પ્રભુ તિરાડ પડી છે, હા બાળકો મધ્યે, માતા પ્રત્યે પ્રભુ, પિતા પ્રત્યે કે પ્રભુ માતા પિતા દ્વારા બાળકો પ્રત્યે અથવા ભાઈ બહેનો પ્રત્યે પ્રભુ, તો પ્રભુ એવી સર્વ બાબતો તમે દૂર કરજો. એ તિરાડોને પ્રભુ તમારા નામમાં ભરાઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પૃથ્વી પર વસતા તમામ લોકો પ્રભુ તમારો સ્વીકાર કરે પ્રભુ, અમારી સેવાઓ દ્વારા પ્રભુ. અને પ્રભુ ઓડિયો વિડીયો ફેસબુક વોટ્સએપ યુટ્યુબના માધ્યમ દ્વારા પ્રભુ જે સેવાઓ અમે કરી રહ્યા છીએ, અમારી સેવાઓ દ્વારા પ્રભુ તેઓ તમારા પર વિશ્વાસ કરે છે, ઓડિયો વિડીયો તેઓના સુધી પહોંચે પ્રભુ, રૂકાવટો દૂર થાય અને દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અત્યારે ખાસ પ્રભુ તમારી આગળ અમે નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે લોકોને તમારી મદદની જરૂર છે, જેવા સંગતમાં છે, સાંભળી રહ્યા છે પ્રભુ પિતા અને પ્રભુ તમને અરજ કરી રહ્યા છે પ્રભુ, તેઓને હમણાં જ તમે મદદ કરો. તેમના ઘરમાં, તેમના કુટુંબમાં, તેમના પરિવારમાં, તેમની જોબમાં, તેમના બિઝનેસમાં, તેમના લગ્ન જીવનમાં પ્રભુ, બાળકોની સાથેના પ્રભુ સંબંધમાં પ્રભુ પિતા. અને પ્રભુ જે તે બાબતને લઈને પ્રભુ તેઓ દુઃખી છે, નિરાશ છે, હતાશ, એ બાબતો દૂર થાય, તેમના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ રાજ કરે પ્રભુ, બધું નવું થાય પ્રભુ, સારું થાય, ભલું થાય પ્રભુ, એવું તમે થવા દેજો. તમામ પ્રકારની માંદગીઓ દૂર કરજો પ્રભુ, તમામ બીમારીઓમાંથી તેઓ સાજા થાય
પ્રભુ, અને તમામ લડાઈ ઝઘડાઓ પ્રભુ દૂર થાય પ્રભુ. કુટેવોમાંથી તેઓ પાછા ફરે. વ્યસનો અને વ્યભિચાર જેવી ખરાબ આદતો, ખોટી સંગતો, ખોટા સંબંધો અને ખોટી લતો એ બધું દૂર થાય એવું થવા દેજો. જેમને વિદેશ જવું છે તેમને માટેના પ્રભુ વિદેશ જવાના રસ્તાઓ તમે ખુલ્લા કરજો પ્રભુ. જોબ માટે જે કંઈ પ્રમોશનને માટે પ્રભુ જે કંઈ અટકાવટ છે પ્રભુ, જે કંઈ અટકાવ છે પ્રભુ, એને તમે દૂર કરજો પ્રભુ. તમારા બાળકો ભણે, સારું વાંચે લખે પ્રભુ, અને પ્રભુ 10મા 12માના વિદ્યાર્થીઓ પ્રભુ જે નવા સત્રમાં આવ્યા છે પ્રભુ, તેઓ આજથી પ્રભુ તમારામાં વૃદ્ધિ પામે, અને પ્રભુ જ્યાં સુધી પરીક્ષા ના થાય પ્રભુ ત્યાં સુધી તમે તેમની સાથે રહીને તમારા આત્માથી તમે દોરજો, ભરજો. પવિત્ર આત્મા પિતાની પ્રેરણાથી પ્રભુ તમે એમને જ્ઞાન, બુદ્ધિ, દાપણ આપીને સતત પ્રભુ તમે એમની સંભાળ અને કાળજી લેજો પ્રભુ. અમને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો, ઉછીનું આપનાર બનાવજો, સ્થિર બનાવજો પ્રભુ. મારા ઘરમાં તમારા આશીર્વાદના ઝરાઓ વહેતા રહે એવું તમે થવા દો પ્રભુ. જે 3 બાબતો માંગી છે પ્રભુ એને પણ તમે પૂરી પાડજો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહેજો. મનબુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગોની તમે સાથે રહેજો. લોન આપજો, મકાન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. પિતા બાળકધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ. અને પ્રભુ આગળના સમયમાં તમે જે પ્રમાણે જરૂરિયાત એ પ્રમાણે જરૂરિયાત પૂરી પાડજો. નાની ભૂલો, પાપ, ગુનાહ માફ કરજો, અને સાંજે આ ભરવણથી લઈ આવજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.